આવી પાછી અહીંયા તમારે હારે લગ્ન કરી તો હું એટલી પસ્તાણી છું ને કે વાત જવા દો. તમે કઈ ખુશ નથી તારી યાર લગ્ન કરીને ત્યાં કઈ મારે તો ક્યાં ને ક્યાંય ઠેઠથી માગા આવતા તો તને ખબર છે પણ હું આ ભરાણો તારી હારે ક્યાંથી ઠેઠથી જાવે નજીક ના ઓને ખબર હોય નજીક થી ક્યાંથી આવે ક્યાંથી ઠેઠથી જાવે No, 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 no. તને રસોઈ કરતા આવડે છે ને? હા રસોઈ તો મને એવી આવડે ને કે તમે આંગળા ચાટતા રહી જાઓ. તને કપડા ધોતા આવડે? હા કપડા તો હું એવા ધોઉં ને કે તમને નવા જેવા કરી દઉં. તો તને વાસણ ઉટકતા આવડતા હશે ને? અરે વાસણ તો મને એવા ઉટકતા આવડે ને કે મારું મોઢું જ્યાં સુધી ન દેખાય ને ત્યાં સુધી હું ઉટક્યા કરું. તો અમારા તરફથી હા છે, અમે કાલે રૂપિયો નાળિયેર લઈને આવીએ છીએ, અમારું નક્કી. અરે પણ એક મિનિટ, તમે મને પગાર તો કહી દો. તમે ક્યાં છોકરી જોવા આવ્યા છો? કામ વાળી ગોતવા આવ્યા છો ને? ક્યાં ઉપડેલા બે તમે અત્યારે? એ મમ્મીને પગ દુખે છે ને તો દેખાડવા જવું છે. અરે ભગવાન, ઈ તો હવે ઉંમર થઈ એના થયા 65 વર્ષ, એટલે દુખે પગ, હવે ઉંમર પ્રમાણે ના દુખે પગ. જેટલી જમણા પગની ઉંમર થાય ને એટલી ડાબા પગની ઉંમર થઈ છે. તો પણ તો ડાબો પગ પર કેમ એક દુખે છે મને એમ. ક્યાં મમ્મી કારું ની મોઢું બગાડે છો? શું થયું? તારી બાયડી છે ને હા ગામમાં ફરતી બોલે છે હા કે મારી હાહુ તો કારેલા જેવી છે, તીખા મરચા જેવી છે. મને તો ઓલા મંજુલા બેન એમ કેતા હતા, તો મારા તો વખાણ કરતા હતા, તમારી ભાષા તો એવી મીઠી કે તમે કેવા મીઠા બોલાતો, બહુ મીઠું મીઠું બોલો તમે તો કે એમ કેતા હતા કે તમારા મોઢામાં તો સાકર જેવું સાકર છે કે એમ, એટલું મીઠું તમે બોલો. મમ્મીજી આલ્યો ચા. પેલી શ્રેયા, આમાં તે ખાંડ નથી નાખી? પણ તમારા મોઢામાં તો સાકર છે ને એટલે મેં નો નાખી.